મારા આદિવાસી ભાઈઓ બહેનોને જય જોહાર, જય માતાજી। 3 તારીખ 1 મહિનો 2026 આપણે નવા સાલની આ પહેલી પૂનમ આવી રહી છે। તે એની પૂનમના તમે જરૂર હવન કરજો, ભલે ભગત હોય નગત હોય ગમે એમ હોય, પણ તમારા આપણી કુળદેવીને, આપણે ઈષ્ટદેવ, આપણે પિતૃદેવ, આપણા ખત્રીજોને આપણે હવન કરવાની, પૂજા પાઠ કરવાની પૂનમના। કેમ કે પૂનમનું અસલ ઉજવાળું હોય, ચાંદનું ઉજવાળું એવું આપણા જીવનમાં ઉજવાળું થઈ જાય, કેવતરો આનંદ મંગલ કહેવાય। તો તેની હારું આપણે એવા ઉજવાળામાં આપણે ઈષ્ટદેવ, આપણી કુળદેવી, આપણા પિતૃદેવ, આપણા ખત્રીજોને આપણે આરાધના કરવાની, હવન કરવાનું, નિવેદ કરવાનું। અને ખાસ કરીને શાકંભરી જયંતિ પણ છે, તે શાકંભરી જયંતિનું પણ હવન કરજો। જેના જે કોઈ ભાઈ બહેનો ઉપવાસ કર્યા છે શાકંભરી નવરાત્રિના, એ પણ હવન કરજો, પૂજા પાઠ કરીને હવન કરજો। અને તમારી રીતે કોઈ બી એક બેને ભોજન જમાડજો અને કલશ સ્થાપના કરી હોય તેનું વિસર્જન કરજો। આ આપણે કાલ 3 તારીખ 1 મહિનો 2026 નવા સાલનો પૂનમ છે। ત્યાં વિડીયો બધાને શેર કરો અને આદિવાસી ભક્તિ જ્ઞાનમાં જોડાવવું હોય તો આ નંબર પર જરૂર ફોન કરજો। મારા આદિવાસી ભાઈ બહેનોને જય જોહાર, જય માતાજી।